સુપેડી નજીક ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિઓના મોત થઈ ગયા છે। પીજીવીસીએલની વિડીયોગ્રાફી માટે જતી વખતે અકસ્માતની આ ઘટના અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે। 2 લોકો ગંભીર છે। ઇનોવા કારમાં ધોરાજીથી ઉપલેટા તરફ જઈ રહ્યા હતા 6 લોકો, જેમાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પ્રથમ રોડ પરના વૃક્ષ સાથે અથડાઈ હતી અને રોડ પછી તે પલટી મારી ગઈ હતી। તો અકસ્માતની આ ઘટના છે ધોરાજીના સુપેડી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકોના મોત થઈ ગયા છે અને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતના આપ જોઈ શકો છો જે કાર જોવા મળી રહી છે તે પહેલા તો તે વૃક્ષ સાથે અથડાઈ હતી અને ત્યારબાદ ગાડીએ પલટી મારી દીધી હતી, જેના કારણે 4 વ્યક્તિઓના મોત થઈ ગયા છે। આ ગમખ્વાર અકસ્માતની ઘટના સુપેડી નજીક બની છે। जानकारी સાથે સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે। મુનાફ, કારનો ગમખ્વાર અકસ્માત, जानकारी શું આ મામલે? બિલકુલ બીજે ધોરાજી સુપેરી પાસે ગમખ્વાર અકસ્માત થયો। અકસ્માતમાં 4 વ્યક્તિઓના મોત થયા હતા। ઇનોવા કારમાં ધોરાજીથી ઉપલેટા તરફ જઈ રહી ત્યારે અકસ્માત સર્જ્યો હતો। ઇનોવા કારમાં 6 લોકો હતા સવાર, તેમાંથી 4 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને 2ની હાલત અત્યારે ગંભીર છે, તેને જુનાગઢ રિફર કરવામાં આવ્યું છે। પીજીવીસીએલના કોન્ટ્રાક્ટ હોય અને વિડીયોગ્રાફી માટે જઈ રહ્યા હતા તેવી વિગતો આજ તો સામે આવી છે અને વાહન ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા હોય રોડ ઉપર વૃક્ષો સાથે અથડાતા રોડની નીચે કાર પલટી મારી ગઈ હતી અને કારના અકસ્માતમાં ઘટના સ્થળે 4 લોકોના જે ઘટના સ્થળે મોત થયા હતા અને 2ને ઈજાગ્રસ્ત થયા હતા। બિલકુલ, આભાર મુનાફ આપનું જાણકારી આપવા માટે। આ તરફ અમદાવાદમાં કમોસમી વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે ગરનાળામાં પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મકરબાના ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। તો મકરબા વિસ્તારના ગરનાળાના આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે અવરજવર કરતા લોકો છે તેમને હાલાકી પડી રહી છે। 2 વ્હીલર છે, 4 વ્હીલર છે, તમામ લોકો જ્યારે અવરજવર કરી રહ્યા છે આ પાણી ભરાવાના કારણે તેમને ક્યાંક હાલાકી પડતી હોય તેવું જોવા મળી રહ્યું છે। આ ફક્ત એક સામાન્ય વરસાદ છે, પરંતુ સામાન્ય વરસાદ જાણે પોલ ખોલી નાખી હોય તેવા આ દ્રશ્યો છે। મકરબા ગરનાળામાં પાણી ભરાતા અવરજવર કરતા લોકો છે ક્યાંક તેમના ગાડીઓના પૈડા થંભી ગયા હોય તેવું જોવા મળ્યું હતું। આપ જોઈ શકો છો એક રિક્ષા પણ જોવા મળી રહી છે અને પાણીમાં ઓટો રિક્ષા ઉભી રહી ગઈ છે તેવું જોવા મળી રહ્યું છે। બીજી તરફ 4 વ્હીલર ચાલકો છે, 2 વ્હીલર ચાલકો છે, તેમને પણ હાલાકી પડતી હોય તેવું જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં ઝાડ પડવાની ઘટના ગઈકાલે વંટોળ સાથે વરસાદના કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી। કર્ણાવતી ક્લબની સામે વૃક્ષ ધરાશાયી થયા હતા। સર્વિસ રોડ પર પડેલા ઝાડને હટાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાતાવરણમાં પલટો આવવાના કારણે ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે આંધી તુફાન સાથે જે પવન ફૂંકાયો હતો અને પવનના સુસવાટા સાથે વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે જે રીતે પવન ફૂંકાયો હતો તેના કારણે શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડી જવાની ઘટનાઓ સામે આવી હતી। શહેરના અલગ અલગ વિસ્તારોમાં 15થી પણ વધુ ઝાડ જે છે તે પડવાની ઘટનાઓ સામે આવી હતી। ત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે કર્ણાવતી ક્લબની સામે એક મહાકાય વૃક્ષ જે છે તે ધરાશાયી થયું છે અને એ ઝાડને હાલ તંત્ર દ્વારા હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। એસજી હાઈવે પર જે છે સર્વિસ રોડ છે અને ત્યાં આ વૃક્ષ ધરાશાયી થયું છે અને આવી જ રીતે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે। કેમેરામેન શૈણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો સુરતમાં પણ ભારે પવનના કારણે ઝાડ પડ્યા હોવાની ઘટનાઓ બની। માંગરોળના તરસાડી નગર ખાતે દાદરી ફળિયા વિસ્તારમાં લીમડાનું ઝાડ પડ્યું હોય તેવું જોવા મળ્યું। લીમડાના ઝાડ પર ઉપર પડતા પતરા તૂટી પડ્યા હતા। નીચે મૂકેલ વાહનોનો પણ કચ્ચર ઘાણ નીકળી ગયો હોય તેવું જોવા મળ્યું હતું। જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। તો સુરતના દાદરી ફળિયા વિસ્તારમાં લીમડાનું ઝાડ પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેની નીચે જે પતરાવાળા મકાનો છે પતરા પર આ જે ઝાડ છે તે પડ્યું હતું, જેના કારણે જે વાહનો નીચે ઉભા હતા આ વાહનોનો પણ કચ્ચર ઘાણ નીકળ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। જો કે સદનસીબે આમાં કોઈ જાનહાનિ નથી। તો બોટાદમાં તોતિંગ સાઇન બોર્ડ ધરાશાયી થયું એનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। બોટાદ શહેરના ભાવનગર રોડ પર ભારે પવન સાથે બોર્ડ પડતું હોવાનો વિડીયો સામે આવ્યો છે।
બોટાદ જિલ્લામાં અનેક વિસ્તારમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. બોટાદ શહેરના ભાવનગર રોડ પર અન્ય જિલ્લા તાલુકામાં જવા માટેનું રોડ પરનું જે બોર્ડ છે તે ભારે પવન સામે ટકી ન શક્યું. રોડ પર ભારે પવન વચ્ચે આ બોર્ડ પડતું હોય ત્યાંનો કોઈ જો કે